દર્શન કરવા જવું છે. આજ ઉત્સવ છે, ગણપતિનું વિસર્જન કરવાનું છે અને બધો ભાઈઓ જોડે હવે જવું છે મારે. આજ વિસર્જન થઈ જાય મસ્ત સારી રીતે. હું નાચવું છે, મજા આવી જાય છે. આમ એટલે બટુ એટલે આ કાકા તું એવું કરી હા એટલે આ મૂર્તિ લાવ્યા છે અમારા કાકાને. મને ખબર છે ગણપતિની. અરે મૂર્તિ લાવ્યા, મૂર્તિ મસ્ત છે ને. એવું ખબર નહીં એટલે ના ખબર એવું બનાવી યાર ખબર નહીં કોઈ ના હોય એટલે આ ગોમ ગોમ ની પબ્લિક આવે તમને કેમ ખબર ના ભલા આ પ્રસાદ લઈને જઉં છું હું વાત કરી અમે આવીએ ને ખબર જ નહીં તમને ખબર કોઈને નહીં કીધું એટલે તમારે આપવું તો પડે કે મેલામાં તમે આવતા ને પછી ખબર હોય તમે પણ અમને ખબર હોય આટલો બધી આવ્યા મેલા ખબર હોય તો તારે કેવું પડે ભલે મેં તમને જોયા હોય તો તમને કહું પટ્ટી લાવ્યો તમને પટ્ટી લાવ્યો તું બધું લઈને આ પથ્થર લાવ્યો ને પટ્ટીઓ લાવ્યો સારું કર્યું ખબર નહીં પાડી દેવાનો પડી દઉં તા બરોબર હા વટ પાડવાનો છો બધું આમ નાખવો બટો પાછા ના પડતા કિશન ના પડી ઢીલો પડી બોલવામાં યાર બોલતા કેમ નહીં બોલીએ તો યાર અમને ખબર જ નથી યાર તને ખબર પડતા નહીં આ ભાઈ બાથી ખબર પડી એટલે ખબર તો પડે કે ફોન આવ્યો તો મારા કાકાનો તો હું તો એક દાડો આવ્યો તો રાતનો પછી આજે કે પૂછાવું છે એક દાડો તને કીધું હું આવું પછી લઈ રાખી હવે એ ખબર નહીં આ તો લગભગ 7 દાડા જેવું છે બધું વિસર્જન હશે ને આજે હું પેલા આજે છે વિસર્જન એટલે ફોન આવ્યો એટલે હું પછી લઈને આવ્યો 3 વાગે વિસર્જન જબરનાથ જો બધા સાચું કાકા એટલે અમારે પેલા આશો કાકા નહીં ઈવોના બાજુ પેલો આપણે ભોણો નહીં રહેતો જેનો ઈવોના ઘેર રાખ્યા ગણપતિ તો મેં તો જોયું છે કે આવ્યો તો એ કાકા ગોડો ને ગોડો રહ્યો મેં તો જોયું મને કીધું જ નહીં કોઈને આપણે જાણો નહીં હેડો ઈ જેનો કાકો બધા આપણે કીધું નહીં આ ભાઈના સમાચાર નીકળી ગયા એટલે ભાઈ મને ફોન આવ્યો હતો ફોન કર્યો તો અમે નતા બાજુ ટપ્પો આલવો પડે તમે ત્યાં 3 જણા થઈને તમારે ટપ્પો આલવાનો મારે તો જો ભાઈ એક દાડો હોય આબર એટલે મારે કશું ના કે મારે હું કાયમ પ્રસાદી લઈને પ્રસાદી લઈને આવો અમે ખાલી એક દાડો ફોન કરે ગણપતિ લાવી દીધું તમે આવજો ખબર પડી વિસર્જન કરી નાખો તો નહીં લે કાકા વાર જો ધૂમધામ ધૂમ મચાઈ દઈએ તમને કોઈ નહીં કેવાય ને ઈવોને મારે કશું ના કે મને તો ઈવોને સમાચાર કરે એટલે હું આવ્યો એ વાત પેલા ફરી દર્શન કરવા દાદાએ આપણે મહેરબાની કરી ખૂબ કમથી આપણે પતી ગયો. આજે અમે 3 વાગે આપણે વિસર્જન કરવાનું છે અને બધા ભાઈઓ આપણે ભેગા કરીશું અને બધા અંગાને ગણપતિ દાદાનો જયકાર કરતા કરતા અને આપણે વિસર્જન કરવા જાઉં અને ગણપતિ દાદાને આપણે એટલી મહેરબાની કે સુખ શાંતિ બધાને લઈ જઈને સુખ શાંતિ બધાને લાવી એટલે આપણે દાદાની એટલી આપણે પ્રાર્થના કરવાની બરાબર. દાદાજી ખોટી બરોબર પણ ઢોલાજી કીધું નથી કીધું ઢોલાજી મેં ફોન કર્યો હતો ઢોલાજી કે હું આવું છું બરોબર કે હારું એટલે કે વિસર્જન પેલા આવ્યા હતા આપણે લાયા ને બીજા દાડે આવ્યા હતા પેલા આવી જો હજી તો વિસર્જન 3 વાગ્યાનું પ્રસાદી લઈને બાર ગોમતી આપવાનું હોય બીજા ક્યાં છીએ રે 3 જણા છીએ કોમ કોણ જામ પે ચકા ના તું બોલાતા નહીં હું બોલાતા આવી જો અમે આ ગણપતિ નું હતું ને એટલે હું આવ્યો એવું અને આયા 3 જણ કેમ કીધું નતું વિસર્જન નું ખબર જ નહીં મને
કેવું તો પડે તાણ બધું ના કેવું પડે આ તો છોકરો જોઈ આપો ઓળખો ના એ તો ના ઓળખો જોયેલા જ ના હોય ને આઈ નહીં જેવા આવશે બધું ના હા 3 વાગ્યાનો ટાઈમ હોય હજી કલાક વાર પ્રસાદ લાવ્યો હા એટલે ફોન કરો પસંદ લાવો ગણપતિ દાદાએ પસંદ કરો પગે લાગો દર્શન કરો બધી વાત તમે તમારા હાથે જ કરો ને પ્રસાદ કરો કરો તમે હાથે કરો દાદાની મહેરબાની મસ્ત થઈ સારું કર્યું છે ખોટું નહીં કર આપણા દાદાની મહેરબાની છે ધામધૂમથી બધા અવસર સારો પતી ગયા હાથ દાડા ઉઠે ના જે અમે 3 વાગે વિસર્જન કરવાનું છે એના માટે તમે આવ્યા છે વિસર્જન અમારા તમને બે ઠપકો બે શબ્દ કહેવાય પણ તમે પ્રસાદી કરો પછી હવે ગણપતિ દાદા પછી કહીએ હા ટપકો તમે તાર આવજો ગોમે ગોમ બધાને ખબર પડી છે બરોબર અને તમને નહીં ખબર પડી એવું છું મારું બધું તમને ના ખબર પડે હા આપડે કાલ આવ્યો હોય તો કોઈ પ્રસાદ મળો પડી આય તમને આય આબા મળી નગર હા મને તો એ ખબર હોય તો પછી અમને તો ખબર જ નહીં તમે જુઓ તો રાતના લગભગ 200-300 માં રંબા આવો દાદાની તમારામાં રાખવું પડે ને કે ભાઈ ભાઈઓને કહીએ મારી વાત બહુ અમરથી હા બેઓ આપણે બાકી હા ભાઈ બેઓ એ ચક્કા ભગવાન ને તો ઉભા કરી નાખી કે હાથ તારા સેવા કરી કોણ થાય ઠાકોર આવ્યો મને સેવા બધી કરી સેવા તો હારી કરીએ છે અમે તો ના પાડીએ સેવા તો કરી જ પડે. તમે સેવા કરી પણ આ મોસે તમે કેમ કીધું ના આ અમારા 8 જણા હતા અમે 8 જણા ફોન કરતા હતા 8 જણા એમ કહેતા હતા કે આપણે ફોન કાઢીએ તેના બરોબર હવે એ બે શબ્દ ભાઈ તમારે ખોટું તો લાગે છે યાર લાગે ખોટું લાગે તો તમારે મહેલાવા તમારે કેવું પડે મહેલાવા ભી તમારે આવશે તો તમારે એમને કેવું પડે મને તો જરૂર હતી આ તો હવે કે ફરવા આવ્યા તારા ભાઈ જોડો ભેગો થયો બરોબર તારામાં ખબર પડી તારા વિસર્જન થાય જાય તો આપણને ખબર પડે ગણપતિ લાયા થાય એટલે અબ્રામું છે કે ઢોલા નાખવાનું જ હતું બરોબર ઢોલો આવ્યો તમને સમાચાર કર્યા કે ના કર્યા એ તો બેઠા તારે ભેગા થયા ગામમાં ભેગા ના તો પછી બહાર તો ભેગા તો તમે લાયા તો ખરા કહીએ મારા પેલા ગામમાં ઘરે જ આપણા બાજુમાં હારું હું ક્ષેત્રમાં રહું છું મને શું ખબર તમને કીધું હોય કે ના કીધું હોય હાથ દાડ અમે એક ના આવત પણ હું મારા ઘર તમારા બાજુ નહીં આમ તો હું રહેતો હતો તમને કઈ એટલે ભાઈ હેડો હું જઉં છું હેડો મારા અંગા તો હું યાર ચીકન ચો રહું છું હું એ બહાર રહેવા જતો રહ્યો ખેતરમાં એટલે હું ગામમાં આવતો નહીં તમારે જોઈએ તો પછી મને ખબર પડે તમે હોય આયા કે નહીં આયા કે તમને કીધું નહીં. હા એ વાત સાચી પાછી આ તો આજ હું આવતો તો ભેગા થયા તમે એટલે મેં તમને સમાચાર કર્યા નહીં આ 7 જણા પૂરા થયા હો આપણે પહેલા કીધું હોય તો આપણે રાતે વખત મારવા હવે બટ એક કામ કરો આપણો હવે અમે તો મારો છોકરા ઘેર મિલીને આવ્યા કે અમને ખબર જ નથી હા વાત સાચી કે શું નકર ના લાવો ને વિસર્જન મારું હા મારી કેવું લાગે અને ફોન કરી દેજો આવતીકાલ તમે અમે ગણપતિ લાવીશું ને તમે ફોન કર તો આવતી સાત તો ગણપતિ લાવો ને એટલે પહેલાથી અમે ગણપતિ લેવા જો એટલાથી બોલાવજો હા એટલે તમને બોલાવીશ બરોબર એ સારું બરોબર અને હવે આજે જે થયું ને
એટલે આજે આપણે તો ભલે રાજી ખુશી આપણો અવસર પટાઈએ પાને ને અમે આયા ઘરવાળાને કહેવું જે બોલશે તમારે અહીં છેલ્લે વાપરજો બરાબર ખમી લેજો બરાબર હા અમારે કુટુંબ પેલું થાય અમારે આવતા વર્ષે આવતા તમારા વર્ષે અમારા ઘરવાળો બધાનો જે વખત ગણપતિ લેવા જો એ વખતે અમને બધાને બોલાવો આ વખત તો તમે નહીં બોલાયા ગણપતિ લેવા ગયા તો નહીં બોલાયા આવતા વર્ષે તમારે શું કરવાનું ગણેશ ચોથ યાદ રાખવાની ગણેશ ચોથ યાદ રાખવાની ને આગલા દાડે તમારે કહેવાનું ભાઈ આપણે શું કરવાનું છે એમ તમારે કહેવા આવવાનું. કહેવું ને અમે. એટલે ભાઈ તમારે જવાબ પોગાડજો. તમે દર્શન અમે કરવા ફરવા જે અને મળે એ આપણે 25 અમે રૂપિયા કરવાનું. બજારમાં અને ના કરવો તો આપણી ઈચ્છા. એ અમે રીતે આપણા જોડે બજારમાં માગવા તમારો આયા અમે અને તમે ભેગા થઈ ગયા બરોબર હવે ઘેર જઈને અમે કહીએ કે ગણપતિ લાયા તો કે આપણો ઘેર ભણો તો બે શબ્દ તો હમણાં પડે જો આપણી પણ કીધું હવે કઈ ના આવ્યા કે આવતી સાલ પહેલા તમને બોલાવશે બરોબર હવે ઘરવાળાને તમારે રાજી કરી દેવાના ઘરવાળાને રાજી તો છોકરાને કરવાનું. કરી દેવાના. 3 વાગે બધો આવી જજો. Thank you.